મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 3 કે જેનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત પાઠ ચાલુ છે. આ પાઠ એક ઇન્ટરવ્યુ સ્વરૂપમાં છે, એટલે કે જે ઇન્ટરવ્યુ લેનાર છે એ અરુણ કૃષ્ણમૂર્તિને અલગ અલગ પ્રશ્ન પૂછે છે અને એના રિપ્લાયમાં અરુણ કૃષ્ણમૂર્તિ પોતાના જવાબ આપે છે. આપણે આગલા લેક્ચરમાં જોયું કે 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિ EFI ની સ્થાપના કરે છે. બાળપણની એક ઘટના બનાવ પરથી તેને પર્યાવરણ તરફ જવાની પ્રેરણા મળે છે. એનો રસ પર્યાવરણ તરફ હોય છે. એ જ્યારે ગૂગલમાં જોબ કરતા હોય છે ત્યારે એને સમજાય છે કે જો હું મારું પૂરું ધ્યાન પર્યાવરણના રક્ષણ માટે નહીં વાપરું તો મને જે શાંતિ મળવી જોશે, બરાબર. એટલે કે એનો જે રસ હતો પર્યાવરણ તરફનો, એના લીધે એને લાગ્યું કે હું માત્ર વધારાના 2-3 કલાક કામ કરીને પર્યાવરણનું નુકસાન થતું નહીં અટકાવી શકું. તેથી તેણે સારા પગારવાળી જોબ છોડી દે છે અને પોતાનું પૂરું ધ્યાન EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તરફ ને આ વિવિધ કાર્યોમાં, જેમાં જળાશયોમાંથી કચરો સાફ કરવો, વૃક્ષારોપણ, એવા ઘણા બધા પર્યાવરણની સુરક્ષાના કાર્યોમાં પોતાનો સમય વિતાવે છે. ત્યારબાદ એને પ્રશ્ન પૂછવામાં આવે છે, તળાવ, જળાશયોને કેવી રીતે એમાંથી ગંદકી સાફ કરો છો? એના રિપ્લાયમાં કહે છે કે અલગ અલગ સાધનો અને સેફટીના જે સેનિટરી ગ્લોવ્સ છે, નોઝ માસ્ક છે, એના ઉપયોગ દ્વારા એ જે લોકોની ટીમ છે એ જળાશયોને સાફ કરતી હોય છે. હવે આપણે ઇન્ટરવ્યુ લેનાર જે પ્રશ્ન પૂછે છે ત્યાંથી શરૂઆત કરીએ. વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મંતવ્ય મુજબ, ઓપિનિયન એટલે અભિપ્રાય, મંતવ્ય, તમારા મંતવ્ય મુજબ વોટ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ, યુવાનો, બાળકો અને યુવાનોએ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. તમારા અભિપ્રાય મુજબ, તમારા મંતવ્ય મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, કઈ નાની શરૂઆત હોઈ શકે બાય ઓલ ઓફ અસ, આપણા બધા તરફથી, ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને રક્ષણ આપવા માટે, પર્યાવરણનું રક્ષણ કરવા માટે આપણા બધા તરફથી એવી કઈ નાની શરૂઆત કરવી જોઈએ? કઈ એવી નાની પ્રક્રિયાથી આપણે શરૂઆત કરી કે જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ? જવાબમાં કહે છે, ફર્સ્ટલી, સૌપ્રથમ, we should all stop throwing trash. સૌથી પહેલા તો આપણે બંધ કરવું જોઈએ. શું બંધ કરવું જોઈએ? throwing trash એટલે કે કચરો ફેંકવાનો. outside our homes, આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. સૌથી નાની શરૂઆત એ આપણી ગણી શકાય. નેક્સ્ટ, ત્યારબાદ we should reduce એટલે ઓછું કરવું અથવા ઘટાડવું. આપણે ઘટાડવું જોઈએ the amount of trash, કચરાનું જે પ્રમાણ છે, અમાઉન્ટ છે, પ્રમાણ, એને ઘટાડવું જોઈએ. we generate, આપણે જે કચરો નિર્માણ કરીએ છીએ, બનાવીએ છીએ, એટલે કચરો ખોટા કારણોને ડૂચાને જે જરૂર નથી એનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. પહેલું, ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. આપણે જે નિર્માણ કરીએ છીએ એ કચરાનું પ્રમાણ એટલે કે અમાઉન્ટ ઘટાડવું જોઈએ. સ્ટ્રો, ટીસ્યુ, રેપર, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ, એટલે આ બધું જે નકામો માલ સામાન છે, આ બધું સ્ટ્રો ને ટીસ્યુ ને રેપર ને બેટરી, ફાસ્ટ ફૂડ ના જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ. આ બધું ક્યાં ફેંકવામાં આવે છે? છેલ્લે તળાવમાં જાય છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધું ક્યાંથી આવે છે? આપણા ઘરનો જ આ બધો જે સામાન છે
reduce the amount of garbage at home, જો આપણે ઘરે નિર્માણ કરતા કચરાનું પ્રમાણ ઘટાડીએ, જો આપણે આપણા ઘરે જે કચરાનું નિર્માણ થાય છે એનું પ્રમાણ આપણે રિડ્યુસ ઘટાડીએ, and if we can dispose, જો આપણે ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, all garbage safely, જે કચરો છે એનું સલામત રીતે સેફલી સુરક્ષિત રીતે નિકાલ કરીએ, then itself is a great deal, તો સારામાં સારી મહાન સિદ્ધિ મેળવી કહેવાય. બહુ મોટું કાંઈ નથી કરવાનું, આપણે શું કરવાનું છે કે જે ઘરે ઉત્પાદિત જે કચરાનું પ્રમાણ છે એને ઘટાડવાનું છે અને જે કચરો છે એનો નિકાલ સલામત રીતે કરવાનું છે. જો આટલું પણ કરી લ્યો ને તો એ આપણી મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. એવરી સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થી ઇઝ વેલકમ, અમે દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરીએ છીએ ટુ વોલન્ટિયર, સ્વયંસેવક તરીકે. વોલન્ટિયર એટલે આ કામમાં અમે દરેક વિદ્યાર્થીનું સ્વયંસેવક તરીકે સ્વાગત કરીએ છીએ. વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, અમારી સાથે કે જે અમે બધા પર્યાવરણનું રક્ષણ મદદ કરીએ છીએ. પર્યાવરણની મદદ કરવા માટે અમારી સાથે દરેક વિદ્યાર્થીનું અમે સ્વાગત કરીએ છીએ. તો આ પેરેગ્રાફ પરથી આપણને 3 પ્રશ્ન મળે છે. પહેલો પ્રશ્ન છે what advice does Arun give us? અરુણ આપણને શી સલાહ આપે છે? તો પહેલી સલાહ એ હતી કે આપણે ઘરની બહાર કચરો ફેંકવો જોઈએ નહીં, બરાબર. તો Arun gives us advice, does ક્રિયાપદ નીકળી જાય તો ત્યારબાદ જે ક્રિયાપદ છે એમાં s કે s લાગે. Arun gives us advice that we should stop throwing trash outside our homes, આપણે ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ, and reduce the amount of trash we generate, આપણે જે કચરાનું નિર્માણ કરીએ છીએ એનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એન્ડ થી આ બે વાક્ય આપણે જોડી દેશું. બીજું what is found in lakes, તળાવમાં શું જોવા મળે છે? તો આપણે જોયું નકામા માલસામાનમાં શું છે? સ્ટ્રો, ટીસ્યુ, રેપર્સ, બેટરી, ફાસ્ટ ફૂડ જંક. તો ત્યાંથી શરૂઆત કરશું. સ્ટ્રો, ટીસ્યુ, રેપર, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક. પછી પ્રશ્નમાં are found in lakes, is ની જગ્યાએ are, કારણ કે ઘણા બધા છે. are found in lakes. ત્રીજું if we can reduce the amount of garbage at home, જો અને ડોટ 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 એટલે કે complete the sentence, જો આપણે ઘરે નિર્માણ કરતો કચરો નું પ્રમાણ ઘટાડીએ, આ જે આપેલું છે, and if we can dispose all garbage safely, then itself is a great deal. અહીંયા સુધી જ્યાં ફૂલ સ્ટોપ આવે છે ત્યાં સુધી આપણે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા સુધી જોયું. હવે આપણે આગળ જોઈશું. હવે પ્રશ્ન પૂછવામાં આવે છે ઇન્ટરવ્યુ લેનાર તરફથી, how much time do school going children, શાળાએ જતા વિદ્યાર્થીઓએ કેટલો સમય આપવો જોઈએ? need to devote એટલે આપવો જોઈએ in say a week for an environment cause, એટલે કે environment cause એટલે પર્યાવરણ માટે. એક અઠવાડિયામાં, a week એટલે અઠવાડિયું, પર્યાવરણ માટે એક અઠવાડિયામાં શાળાએ જતા વિદ્યાર્થીઓએ કેટલો સમય આપવો જોઈએ? શાળાએ જતા વિદ્યાર્થીઓએ પર્યાવરણ માટે એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a week, a weekend. અઠવાડિયા
શનિ રવિ આવે બરાબર, એટલે કે અઠવાડિયા વીકેન્ડ છે એના 4 કલાક, that is 2 hours on Sunday, 2 કલાક રવિવારે and 2 hours on Saturday, શનિવારે 2 કલાક. ટોટલ શાળાએ જતા હો એટલે તમારે શનિ રવિના 2 કલાક એટલે ટોટલ કુલ અઠવાડિયાના 4 કલાક પર્યાવરણ માટે આપવા જોઈએ. આવું અરુણ કૃષ્ણમૂર્તિનું મંતવ્ય છે. This small beginning, આ ભલે શરૂઆત નાની કહેવાય, અઠવાડિયાના 4 કલાક એટલે બહુ મોટું ન કહેવાય, પણ નાની શરૂઆત is more than enough. જોઈએ એના કરતાં વધુ, more than enough એટલે જેટલી હોવી જોઈએ એના કરતાં વધુ પૂરતી છે to ensure, ખાતરી આપવા larger participant later. તમે શરૂઆતમાં વીકેન્ડના 4 કલાક આપશો તો પછી આગળ જતા તમારી ભાગીદારી, પાર્ટિસિપેશન એટલે સહભાગીદાર, તમારી જે સહભાગી છે એ લેટર એટલે પછીની તમારી ભાગીદારીની ખાતરી આપે છે. જો તમે વીકેન્ડમાં શનિ રવિ 2 કલાક એટલે કુલ 4 કલાક પર્યાવરણને ફાળશો તો એ પૂરતું છે અને ભવિષ્યમાં તમે ખાતરી આપો છો કે તમારી ભાગીદારી વધુ હશે. તો આના પરથી આપણને 2 પ્રશ્ન મળે છે. પહેલો પ્રશ્ન છે, how much time should students devote for environment? પર્યાવરણ માટે વિદ્યાર્થીઓએ કેટલો સમય આપવો જોઈએ? આપણે જોયું તો 4 કલાક. તો અહીંથી શરૂઆત કરશું. સ્ટુડન્ટ્સ કરતા છે ત્યાંથી વાક્યની શરૂઆત કરવાનું should છે એ નીકળી ન જાય, પણ કરતા પછી આવે. Students should devote for us a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays for environment. શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક એમ કુલ 4 કલાક પર્યાવરણ માટે આપવા જોઈએ. A small beginning ... complete the sentence. વાક્ય પૂર્ણ કરો. નાની શરૂઆત, a small beginning, પછી આપણે પૂરું થાય ત્યાં લખીએ is more than enough to ensure larger participation later. બરાબર, આ નાની શરૂઆત ભલે હોય પણ ભવિષ્યમાં જે સહભાગીદારી છે એની આ નાની શરૂઆત ખાતરી આપે છે. તો હવે ઇન્ટરવ્યુ લેનાર તરફથી જે લાસ્ટ ક્વેશ્ચન એટલે કે આ પાઠનો છેલ્લો પ્રશ્ન ઇન્ટરવ્યુ લેનાર તરફથી જે પૂછવામાં આવે છે તે જોઈશું. How can students and schools, એટલે કે શાળા અને વિદ્યાર્થીઓ join your fraternity, તમારું જે આ મંડળ છે, તમારો જે સંઘ છે એમાં કેવી રીતે જોડાઈ શકે? શાળા અને વિદ્યાર્થીઓ તમારા સંઘમાં how, કેવી રીતે join એટલે જોડાઈ શકે? Do you have any programs, શું તમારા પાસે કોઈ કાર્યક્રમ છે? To introduce your work to them, તમે જે કામ કરો છો એની ઓળખ આપતો કોઈ પ્રોગ્રામ તમારા પાસે છે? એટલે કે ઇન્ટરવ્યુ લેનાર પ્રશ્ન પૂછે છે કે કોઈ શાળા અથવા વિદ્યાર્થી તમારા સંઘમાં કે મંડળમાં જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે છે, અને તમારો કોઈ એવો પ્રોગ્રામ છે કે જે તમારા કામની ઓળખ આપતો હોય જે તમે બધાને ઇન્ટ્રોડ્યુસ બતાવી શકો? તો આના રિપ્લાયમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે યસ, હા, we offer fellowships. ફેલોશિપ્સ એટલે ભાગીદારી. અમે ઓફર કરીએ છીએ. ઓફર કરવું એટલે આપવું. અમે ભાગીદારીની ઓફર કરીએ છીએ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. જે વિદ્યાર્થીઓને રસ હોય પર્યાવરણના બચાવના કાર્યક્રમમાં, જે પણ વિદ્યાર્થીઓને રસ હોય એ વિદ્યાર્થીઓને ઓફર કરીએ છીએ ભાગીદારી. Our programs looks at, અમારા
વન્ય જીવોના જે ફોટોગ્રાફર હોય, જે અલગ અલગ વન્ય જીવોને પોતાના કેમેરામાં કેદ કરતા હોય, એ ફિલ્મ મેકર્સ, પિક્ચરના ફિલ્મ બનાવનારા, થિયેટર આર્ટિસ્ટ, જે નાટકના કલાકારો છે, એ બધા એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, એટલે કે અમે વૈજ્ઞાનિક સંશોધન કરનાર આ બધા લોકોને અમે અમારા કામમાં આમંત્રણ આપીએ છીએ અને અમારા કામની ઓળખ આપીએ છીએ. We give them training. અમે એ લોકોને તાલીમ આપીએ છીએ. In this area, આ ક્ષેત્રમાં અમે તાલીમ આપીએ છીએ and get them actively involved. અને અમે એ લોકોને એમાં સક્રિય કરીએ છીએ, એટલે કે અમારા કાર્યમાં ઇન ઓલ ઓવર વર્ક અમારું જે પણ કાર્ય છે એ બધામાં આ બધા લોકો છે, એનિમલ લવર્સ છે, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ છે, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ, આ બધા લોકો અમારા કામમાં સક્રિય રહે એનો સમાવેશ અમારા કામમાં થાય એવું કરીએ છીએ. Our youngest એટલે સૌથી નાનું, નાનામાં નાનું, અને eldest એટલે મોટામાં મોટું. Our youngest volunteer is in class 3. અમારો જે સૌથી નાનામાં નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં ભણે છે. વિદ્યાર્થીઓ, જો કોઈ સેવા અથવા પર્યાવરણનું જતન કરવાની ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. 3 વર્ષની ઉંમરે જ્યારે બાળક શેરીમાં રમત ને એ બધામાં રસ કેળવતું હોય, એ ઉંમરે જો એ પર્યાવરણના બચાવના કાર્યક્રમમાં જોડાય તો એનાથી સારું બીજું શું હોઈ શકે. અને અઠવાડિયામાં 4 કલાક તો આપણે એમ જ વેડફી નાખતા હોઈએ છીએ. તો આ પાઠમાંથી આપણે કહી શકાય કે આપણે જેટલું બને એટલું આપણાથી થાય એટલું જે સમય આપણા પાસે છે એમાંથી આપણે કરી શકીએ એટલી પર્યાવરણનું જતન કરવું જોઈએ. અને કદાચ સારું ન થાય તો કાંઈ નહીં, પણ બગાડવું તો ન જ કરવું જોઈએ. તો આ અહીં આપણો પાઠ પૂરો થાય છે અને આ ફકરા પરથી આપણને 3 ક્વેશ્ચન્સ મળે છે. પહેલો છે, whom does the EFI train? EFI કોને કોને તાલીમ આપે છે? તો આપણે જોયું આ બધા યંગ એનિમલ લવર્સ થી લઈને. તો જવાબની શરૂઆત પ્રશ્નથી કરશું. The EFI, પછી does છે એ નીકળી જશે અને જે આપણું ક્રિયાપદ ટ્રેન છે, તાલીમ આપવી, એમાં s પ્રત્યય લાગશે. The EFI trains, પછી આ બધા young animal lovers, young wildlife photographers, film makers, theater artists and scientific researchers. બીજું છે, how old is the youngest volunteer? સૌથી નાનો સ્વયંસેવક કેટલી ઉંમરનો છે? તો the youngest volunteer is, આપણે is પછી નામકર્તાથી વાક્યની શરૂઆત કરશું. The youngest volunteer is in class 3. આપણે ખાલી in class 3 ત્રીજા ધોરણમાં હોય એટલે એપ્રોક્સ 8 વર્ષની ઉંમર હોય. અને લાસ્ટ, EFI offers dash ખાલી જગ્યા to interested students. તો આપને ખબર છે ફેલોશિપ્સ. EFI V એટલે કોણ? અરુણ અને એની ટીમ, એટલે કે EFI. EFI offers, પછી આપણે ડેશમાં ફેલોશિપ્સ લખવાનું to interested students. અહીં આપણો જે ટેક્સ્ટનો યુનિટ 3 આખો પૂરો થાય છે. આપણે જે પણ લેક્ચરમાં દરરોજ જે ફકરા હોય એના ક્વેશ્ચન આન્સર તમે લખતા જ હશો અને સાથે સાથે જે હાર્ડ વર્ડ્સ છે, જે સ્પેલિંગ છે હું લખું છું, એ પણ તમે પાઠની શરૂઆતમાં કે પૂરો થાય ત્યારે ગમે ત્યાં તમે લખી શકો છો. આ પાઠમાં જે શોર્ટ નોટ લખવાની છે એ હમણાં હું તમને બોર્ડમાં લખી દઉં છું. આપણે આ યુનિટ 3 માં 4 શોર્ટ નોટ તમારે પાઠ્ય નોટમાં લખવાની છે. પહેલું છે અરુણ કૃષ્ણમૂર્તિ, બીજું
એનું નામ છે EFI. ત્રીજું, રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. અને ચોથું, હાઉ અરુણ્સ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને જે પ્રમાણે પેરેગ્રાફ, સ્પેલિંગ અને શોર્ટ નોટ પાઠ્યપુસ્તકમાં લખવાની છે, એટલે આપણા યુનિટમાં પહેલું, ચોથું અને આ ત્રીજું 3 યુનિટ અને પોયમ 1 કમ્પ્લીટ થઈ ગઈ છે. વધુ આવતા લેક્ચરમાં